છોટાઉદેપુર વન વિભાગના વનકર્મીઓએ 2 દિવસમાં 4 જેટલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચોમાસાની સિઝનમાં સરીસૃપો પોતાના રહેણાંકમાંથી બહાર આવી જતા હોય છે। ગઈકાલે વન વિભાગના કર્મીઓએ 2 અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવામાં આવ્યા હતા અને આજરોજ પણ ડોબા ચાપરાના સિલોજ ગામે રહેણાંક વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવામાં આવ્યા છે। ડોબા ચાપરા ગામે નિશાળ ફળિયામાં રહેતા ગુલાબભાઈ મેતિયાભાઈ રાઠવાના ઘરની બાજુમાં કોળમાં સવારે અજગર ભરાયો હોવાની જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઈને કરાતા કમલભાઈએ બીડગા રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઈને કરતા બંને વન કર્મચારીઓ બસવો નદી ઉતરીને ડોબા ચાપરા ગામે ગુલાબભાઈ રાઠવાના ઘરે આવી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આવો જ બીજો બનાવ સિલોજ ગામે મહેન્દ્રભાઈ રાઠવાના ઘરે 6 ફૂટના લાંબા અજગરનું રેસ્ક્યુ વન વિભાગના રોજમદાર બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ કર્યું હતું। બંને અજગરોને સહી સલામત જંગલમાં લઈ જઈ છોડવામાં આવ્યા હતા। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં 4 જેટલા અજગરનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવતા આ વિસ્તારના લોકોએ વન વિભાગના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી। છોટાઉ વન વિભાગના કર્મચારીઓ છોટાઉ જિલ્લાના વિસ્તારોમાં 24 કલાક ખડે પગે સરીસૃપોનું રેસ્ક્યુ કરવાની ફરજ બજાવે છે। આવા કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો છોટાઉદેપુર વન વિભાગના 8200 74 4809 ઉપર જાણ કરવા વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વન વિભાગના આરએફઓ એનસી રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે સવારમાં મુझे કેવડી રાઉન્ડના ડોબા ચાપરા ગામે એક ગુલાબભાઈના ઘરે અજગર મળ્યો છે એવી જાણ વનપાલ કેવડીને થતાં વનપાલ કેવડી સહિત સ્ટાફ સ્થળ પર જઈ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। ડોબા ચાપરા ગામે વસવા નદી પસાર થતી હોય અમારા સ્ટાફ નદી ક્રોસ કરી અને અજગર રેસ્ક્યુ કરેલ છે બાદ એને જંગલ વિસ્તારમાં છોડવામાં આવેલું છે। અને બીજો પણ એક સિલોજ ગામે મહેન્દ્રભાઈના ઘરમાં અજગર જોવા મળેલ હતો, તેને પણ હદના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવેલ છે। એનસી રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુર।